નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે સર ગુજરાતી જીકે પર. આજે આપણે આ વિડીયોમાં 10 જાન્યુઆરી 2026ના 15 મોસ્ટ આઈએમપી ટોપિકને ડિટેલમાં કવર કરીશું, એ પણ ખૂબ જ ઝડપથી. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબ તમારે કોમેન્ટમાં લખવાના છે. મિત્રો, જો તમે આ ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો તો તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે પોલીસ, તલાટી, ક્લાર્ક, બેન્કિંગ, એસટીઆઈ, ડીવાયએસઓ, ટેટ જેવી જીપીએસસી અને ગૌણસેવાની તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં આ ચેનલ તમને ખૂબ જ ઉપયોગી થશે. કારણ કે આપણે તમને અહીંયા દરરોજ, અઠવાડિયે અને મહિને રિવિઝન પર કરાવીએ છીએ અને દરેક વિડીયોના અંતમાં તમારી ટેસ્ટ પણ હોય છે. અને મિત્રો, આપણે એવા જ પ્રશ્નો પસંદ કરીએ છીએ કે જેની શક્યતા તમારી પરીક્ષામાં આવવાની ખૂબ જ વધારે હોય. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ અત્યારે જલ્દીથી કરી લેજો. તો ચલો સ્ટાર્ટ કરીએ છીએ આજના પ્રશ્નો. વિશ્વ હિન્દી દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો, અહીં વાત થઈ રહી છે વિશ્વ હિન્દી દિવસની, કે જે મનાવાય છે આજે એટલે કે 10 જાન્યુઆરીના દિવસે. પ્રથમ વિશ્વ હિન્દી પરિષદ 10 જાન્યુઆરી 1975ના રોજ નાગપુર, ભારતમાં યોજાઈ હતી, જેનું ઉદ્ઘાટન તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ કર્યું હતું. 2006માં વડાપ્રધાન મનમોહન સિંહે સત્તાવાર રીતે 10 જાન્યુઆરીને વિશ્વ હિન્દી દિવસ તરીકે જાહેર કર્યો હતો અને તેનો ઉદ્દેશ્ય હિન્દીને આંતરરાષ્ટ્રીય ભાષા તરીકે સ્થાપિત કરવાનો અને વિશ્વભરના દેશોમાં હિન્દી પ્રેમીઓને એક સામાન્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનો હતો. હાલમાં હિન્દી વિશ્વની ત્રીજી સૌથી વધુ બોલાતી ભાષા છે અને યુનેસ્કોએ પણ તેને કાર્યકારી ભાષાઓની એક ભાષા તરીકે માન્યતા આપી છે. મિત્રો, અહીં આ જે દિવસ છે 10 જાન્યુઆરી, તે છે વિશ્વ હિન્દી દિવસ. અને આવો જ એક દિવસ રાષ્ટ્રીય હિન્દી દિવસ પણ ઉજવાય છે, કે જે ઉજવાય છે 14 સપ્ટેમ્બરના રોજ. અને તેનું કારણ એ છે કે 1949ના દિવસે હિન્દીને ભારતની સત્તાવાર ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો હતો. તો મિત્રો, જો તમને એવું પૂછવામાં આવે કે વિશ્વ હિન્દી દિવસ ક્યારે ઉજવાય છે, તો તમારે કહેવાનું છે 10 જાન્યુઆરીએ, અને રાષ્ટ્રીય હિન્દી દિવસનું પૂછે તો 14 સપ્ટેમ્બરે. તો આમાં કન્ફ્યુઝ ન થતા. જાન્યુઆરી 2026માં કયા જર્મન ચાન્સેલરે ભારતની મુલાકાત લીધી છે? તો મિત્રો, અત્યારે જે જર્મનીના ચાન્સેલર ભારતની મુલાકાતે આવ્યા છે તેમનું નામ છે ફ્રેડરિક મર્જ. મિત્રો, તે ભારતમાં ગુજરાતના અમદાવાદમાં અને કર્ણાટકના બેંગલુરુમાં જવાના છે, અને સાથે જ તેઓ અમદાવાદમાં જે પતંગ મહોત્સવ ચાલી રહ્યો છે તેમાં પણ તે અતિથિ બનવાના છે. કઈ સંસ્થાએ તાજેતરમાં તેનો નવો સત્તાવાર મેસ્કોટ એટલે કે શુભંકર બહાર પાડ્યો છે અને તેનું નામ રાખ્યું છે ઉદય? તો મિત્રો, આજે ઉદય નામનું શુભંકર છે એટલે કે મેસ્કોટ છે, તેને બહાર પાડ્યું છે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા. મિત્રો, આ એ સાઇટ છે કે જ્યાંથી આપણે આધાર કાર્ડને લગતા કામો કરીએ છીએ. અને આપ જે ઇમેજમાં જોઈ રહ્યા છો, આ છે તેમનો હવેથી સત્તાવાર શુભંકર, અને તેનું નામ છે ઉદય. કયા દેશે ભારત અને ફ્રાન્સની આગેવાની હેઠળના આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનમાંથી ખસી જવાની સત્તાવાર જાહેરાત કરી છે? તો મિત્રો, આજે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન એટલે કે ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ, અને આમાંથી ખસી જવાની જાહેરાત કરી છે અમેરિકાએ. કઈ ક્રિકેટ ટીમે તાજેતરમાં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે એક જ ઇનિંગ્સમાં 750+ સજાવટ સાથે એટલે કે સાજેદારી પારીઓ, જે જોડીઓમાં જે રન બનાવે છે, તે 7 એવી જોડી હતી કે જેમણે 50થી પણ વધુ રન બનાવે છે એવો એક રેકોર્ડ બનાવ્યો છે. અને મિત્રો, આ રેકોર્ડ 134 વર્ષ જૂનો રેકોર્ડ હતો, જેને હવે તોડી પડાયો છે. અને મિત્રો, આવું કરનાર જે દેશ છે તે દેશ છે ઓસ્ટ્રેલિયા. નવી દિલ્હીમાં યોજાનારા વિશ્વ પુસ્તક મેળા 2026 માટે ગેસ્ટ ઓફ ઓનર દેશ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો, આજે નવી દિલ્હીમાં વિશ્વ પુસ્તક મેળો ચાલી રહ્યો છે, કે જેનું આયોજન 10 થી 18 જાન્યુઆરી 2026 દરમિયાન થયું છે, અને તેમાં ગેસ્ટ ઓફ ઓનર દેશ તરીકે પસંદગી કરાઈ છે કતર દેશની. તાજેતરમાં નિધન પામેલા જાણીતા પર્યાવરણવિદ માધવ ગાડગીલને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ચેમ્પિયન્સ ઓફ ધ અર્થને એવોર્ડથી કયા વર્ષે સન્માનિત કરવામાં આવ્યા હતા? તો મિત્રો, આજે માધવ ગાડગીલજી છે, તેમને ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ એવોર્ડ અપાયો હતો 2024માં.
જિન્સન જોન્સન, જેમણે તાજેતરમાં જ એથ્લેટિક્સમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે, તેઓ કઈ રમત સાથે સંબંધિત હતા? તો મિત્રો આ જે જિન્સન જોન્સન છે કે જેને આપ ઇમેજમાં જોઈ રહ્યા છો, આ છે મિસ્ટર જિન્સન જોન્સન, અને આ ખેલાડીએ હાલમાં જ નિવૃત્તિની જાહેરાત કરી છે અને તેમનો સંબંધ છે દોડ સાથે. એશિયન ગેમ્સ 2018માં જકાર્તામાં તેમણે 1500 મીટરની ઇવેન્ટમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો અને સાથે જ 800 મીટરની ઇવેન્ટમાં સિલ્વર મેડલ પણ અપાવ્યો હતો. તેમણે એક વખત 1500 મીટરમાં એક રાષ્ટ્રીય રેકોર્ડ પણ બનાવ્યો હતો. તેમણે 2016માં રિયો ઓલિમ્પિક અને 2020માં ટોક્યો ઓલિમ્પિક કે જે 2021માં યોજાઈ હતી તેમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમને સતત ઈજાઓ થતી રહેતી હતી અને માટે સતત ઈજાઓ સામે લડતા અને નવા એથ્લીટને તક આપવાના લક્ષ્ય સાથે તેમણે જાન્યુઆરી 2026માં નિવૃત્તિની જાહેરાત કરી છે. અવકાશમાં ઉપગ્રહોને રિફ્યુઅલ કરવા માટે કઈ કંપની ભારતનું પ્રથમ મિશન લોન્ચ કરશે? તો મિત્રો આજે અવકાશમાં ઉપગ્રહોને જે રિફ્યુઅલ કરવા માટે જે કંપની છે તેનું નામ છે ઓર્બિટ એડ એરોસ્પેસ. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ 2026ને કયા સ્વરૂપમાં જાહેર કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 2026ને જે જાહેર કરાયું છે તે વર્ષ છે ગોચર અને ભરવાડોનું આંતરરાષ્ટ્રીય વર્ષ. જાન્યુઆરી 2026માં કયા રાજ્યમાં સોમનાથ સ્વાભિમાન પર્વનું આયોજન કરવામાં આવ્યું છે? તો મિત્રો આપણે અંદર ખ્યાલ જ છે કે સોમનાથ મંદિર આવેલું છે આપણા ગુજરાતમાં અને ત્યાં જ હાલમાં સોમનાથ સ્વાભિમાન પર્વનું આયોજન કરાવવામાં આવી રહ્યું છે. તો મિત્રો આપ એમાંથી જો કોઈએ મુલાકાત લીધી હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. કયા દેશે તાજેતરમાં વિશ્વનો પ્રથમ બાયોબ્યુટ્યુમેન ઉત્પાદક દેશ બનવા તરફ આગળ વધી રહ્યો છે? તો મિત્રો આજે વિશ્વનો પ્રથમ બાયોબ્યુટ્યુમેન ઉત્પાદક દેશ છે તેમાં અગ્રેસર છે આપણો દેશ ભારત. કયા મંત્રાલય દ્વારા મહિલાઓ માટે પંખુડી નામનું એકીકૃત ડિજિટલ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે પંખુડી નામનું ડિજિટલ પોર્ટલ છે તે શરૂ કરવામાં આવ્યું છે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા. હિસ્ટ્રી ડેટ ઇન્ડિયા ઇગ્નોર્ડ આ પુસ્તકની બીજી આવૃત્તિનું તાજેતરમાં ક્યાં લોન્ચ કરવામાં આવ્યું છે? તો મિત્રો આ જે પુસ્તક છે કે જેનું નામ છે હિસ્ટ્રી ડેટ ઇન્ડિયા ઇગ્નોર્ડ, તેની બીજી આવૃત્તિ લોન્ચ કરાઈ છે ગોવામાં. જો તમને એવું પૂછવામાં આવે કે કોના દ્વારા લોન્ચ કરવામાં આવી છે તો મિત્રો આપ ઇમેજમાં આજે વચ્ચે જોઈ રહ્યા છો, આ છે ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતજી. અને મિત્રો સાથે જ જો તમને એવું પૂછે કે આ પુસ્તક કોના દ્વારા લખાયું છે તો આ પુસ્તક લખાયું છે પ્રેમ પ્રકાશ દ્વારા. ભારતની પ્રથમ હાઇડ્રોજન ઇંધણવાળી ટ્રેન કયા રાજ્યમાં શરૂ થઈ રહી છે? તો મિત્રો આપણે તમને પહેલાં પણ કહ્યું છે કે જે પણ પ્રથમ હોય છે તે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી હોય છે. તો મિત્રો અહીં વાત થઈ રહી છે પ્રથમ હાઇડ્રોજન ઇંધણવાળી ટ્રેન અને તે શરૂ થઈ રહી છે હરિયાણામાં. તો મિત્રો આ હતા આજના 15 પ્રશ્નો. હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો જેના જવાબો તમારે કોમેન્ટમાં લખવાના છે. આજનો પહેલો પ્રશ્ન છે વિશ્વ હિન્દી દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? નવી દિલ્હીમાં યોજાનારા વિશ્વ પુસ્તક મેળા 2026 માટે ગેસ્ટ ઓફ ઓનર દેશ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? ભારતની પ્રથમ હાઇડ્રોજન ઇંધણવાળી ટ્રેન કયા રાજ્યમાં શરૂ થઈ રહી છે? મિત્રો ત્રણેય પ્રશ્નના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. હવે સમય છે મિત્રો આપણા સુપરફાસ્ટ ફ્લેશ રિવિઝનનો કે જેમાં આપણે ગઈકાલના જે 15 પ્રશ્નો હતા તેનું એક ફટાફટથી એક રિવિઝન કરી લઈએ. તો ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો પ્રવાસી ભારતીય દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો આજે પ્રવાસી ભારતીય દિવસ છે તે ઉજવાય છે 9 જાન્યુઆરીના દિવસે. તાજેતરમાં ચર્ચા થયેલી ભૈરવ બટાલિયન સાથે પ્રાથમિક સંબંધ કોનો છે? તો મિત્રો આજે ભૈરવ બટાલિયન છે તે બનાવી છે ડ્રોન અને યુએવી ટેકનોલોજી માટે. DEX એટલે કે ડસ્ટ એક્સપેરિમેન્ટ પેલોડ કયા મિશન સાથે અવકાશમાં મોકલવામાં આવ્યું હતું? તો મિત્રો આ મિશનનું નામ હતું એક્સપોસેટ. ઉત્તર પ્રદેશના કયા શહેરમાં દ્રષ્ટિહીન લોકો માટે પ્રથમ બ્રેલ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો મિત્રો આ ઉદ્ઘાટન કરાયું છે ઉત્તર પ્રદેશના લખનૌમાં.
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કયા રાજ્યમાં એક્સપ્રેસવેના નિર્માણ દરમિયાન 2 ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે? તો મિત્રો આ ગિનીઝ રેકોર્ડ બનાવી દીધા છે આંધ્રપ્રદેશે. કયા દેશ સાથેના દ્વિપક્ષીય વેપાર કરારમાં ભારતની આયુષ પ્રણાલીનો સમાવેશ કરવામાં આવ્યો છે કે જે પરંપરાગત દવાઓને માન્યતા આપશે? તો મિત્રો આ જે દેશ છે તેમનું નામ છે ઓમાન અને ન્યૂઝીલેન્ડ. ભારતની સર્વોચ્ચ અદાલતે કયા દેશની સુપ્રીમ કોર્ટ સાથે ન્યાયિક સહકારને મજબૂત કરવા માટે MOU પર હસ્તાક્ષર કર્યા છે? તો મિત્રો જે ભારતની સર્વોચ્ચ અદાલત છે તેણે MOU કર્યા છે ભૂટાનની સર્વોચ્ચ અદાલત સાથે. ISO IEC 42001 આ સર્ટિફિકેટ મેળવનારી પ્રથમ પેમેન્ટ કંપની કઈ છે? તો મિત્રો તે કંપની છે ફાઇનાન્શિયલ સોફ્ટવેર એન્ડ સિસ્ટમ. મદ્રાસ હાઈકોર્ટે કયા મંદિરમાં દીવા પ્રગટાવવા અને પૂજા કરવાની મંજૂરી આપી છે? મિત્રો આ મંદિરનું નામ છે તિરુપુરુ કુંદરમ સુબ્રમણ્યમ સ્વામી મંદિર. બિમસ્ટેક દેશો માટે કેન્સર કેર કેપેસિટી બિલ્ડિંગ પ્રોગ્રામના બીજા તબક્કાનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો આ ઉદ્ઘાટન કરાયું છે વિશાખાપટ્ટનમમાં. 69મી નેશનલ સ્કૂલ્સ ગેમ્સની મુખ્ય ઇવેન્ટ કયા રાજ્યમાં શરૂ થઈ છે? તો મિત્રો આજે 69મી નેશનલ સ્કૂલ ગેમ્સ છે તે શરૂ થઈ છે પંજાબમાં. RBIના તાજેતરના અહેવાલ મુજબ સપ્ટેમ્બર 2025ના અંત સુધીમાં ભારતીય બેંકોનો ગ્રોસ NPA ગુણોત્તર કેટલા ટકા રહેવાનો અંદાજ છે? તો મિત્રો તે રહેવાનો અંદાજ છે 2.1%. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે એક વર્ષમાં 10 લાખ યુવાનોને AI તાલીમ આપવા માટે મેગા સ્કિલિંગ ડ્રાઈવ ક્યાં શરૂ કરી છે? તો મિત્રો આ ડ્રાઈવ શરૂ કરાઈ છે જયપુરમાં. ભારતના 45માં એન્ટાર્કટિક અભિયાનના ભાગરૂપે કયા દેશના સંશોધકો ભારતના મૈત્રી સંશોધન કેન્દ્રમાં પ્રથમ વખત જોડાયા છે? તો મિત્રો આ મૈત્રી સાથે જોડાયા છે સંયુક્ત આરબ અમીરાત. કયા રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશે રોગચાળા રોગ અધિનિયમ હેઠળ માનવ હડકવાને સૂચિત રોગ જાહેર કર્યો છે? તો મિત્રો આ માનવ હડકવાને સૂચિત રોગ જાહેર કર્યો છે દિલ્હીએ. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેને અત્યારે તો આપણે ફટાફટ રિવિઝન કર્યું છે, પણ ગઈકાલના વિડીયોમાં આપણે આને ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે સમજાવ્યા છે. તો જો તમે તે વિડીયો ના જોયો હોય તો તેને જરૂરથી જોઈ લેજો. મિત્રો આ વિડીયોની PDF તમને અમારી ટેલિગ્રામ ચેનલ પરથી મળી જશે. મિત્રો જેમ હું રોજ કહું છું કે જો તમે લાઈફમાં સફળ નથી થતા તો તેના જવાબદાર તમે પોતે જ છો. કારણ કે સફળતા બેઠા બેઠા નથી મળતી, તેના માટે રોજ ડેડિકેશનથી મહેનત કરવી પડે છે. અને અત્યારે જેટલી પણ પરીક્ષાઓ લેવાઈ રહી છે તેમાં કરંટ અફેર્સનું વેટેજ ખૂબ જ વધારે હોય છે. તો મિત્રો જો તમારે કરંટ અફેર્સ પર સારી ગ્રીપ હશે તો તમે દરેક પરીક્ષામાં ખૂબ જ કોન્ફિડન્સથી એમાં સ્કોરિંગ કરી શકશો. અને જ્યાં સુધી વાત છે કરંટ અફેર્સની, તો તેમાં આ ચેનલ તમને ખૂબ જ ઉપયોગી થશે. તમારે ફક્ત આ ચેનલના વિડીયોને ખૂબ જ ધ્યાનથી દરરોજ પૂરા જોવાની એક આદત બનાવવાની છે. અને ત્યારબાદ આપ જોશો કે કરંટ અફેર્સ બાબતે આપને બીજું કંઈ જ જોવાની જરૂર નહીં પડે. તો મિત્રો જો આપને આ વિડીયો ગમ્યો છે તો તેને લાઈક કરો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે અને સાથે જ તમે આજે કેટલા કલાક રીડિંગ કર્યું છે તમારી જે પણ પરીક્ષાનું ફોર્મ ભર્યું છે તેના માટે, તે આપ કોમેન્ટમાં જણાવો. વિડીયોને વોટ્સઅપ, ટેલિગ્રામ અને તમારા તમામ મિત્રો સાથે શેર કરો. અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી કરી લેજો. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.